ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો આ ચેનલ ઉપર આપણે જીવનનું સત્ય જેવું છે એવું કોઈ પણ પ્રકારના પડદા અને ચહેરા ઉપર મોહરો લગાવ્યા વિના, ઢાંક પીછોડો કર્યા વિના જીવનના સત્યની એ જેવું છે એવું કોરી આંખોના થઈ અને નિડર નિર્ભીક બની ચર્ચા કરવી છે. ગામમાં ફટાકડા ફૂટી રહ્યા છે, કોઈ વિડીયો શૂટ થાય એવા સંજોગ નથી, ખેતર જાય એવા સંજોગ નથી. કેમ કે એટલા બધા સંબંધી અને મિત્રો ગામમાં આવ્યા છે કે દર 5મી મિનિટે ફોન આવે છે. એટલે મને એવું થયું કે હવે આજ તો પડતર દિવસ છે, ગઈકાલે દિવાળી હતી, આવતીકાલે નવું વર્ષ અને ત્યારબાદ અમદાવાદ જવાનું છે પિતાજીની સારવાર માટે. તો એ બધો ઘટનાક્રમ પતે પછી જ ફરીથી ખેતરોમાં જઈશ. તો મને માફ કરી દેજો હવે જો હું તમને ખેતરો ન બતાવી શકું, કેમ કે થોડાક દિવસ મારે હવે અમદાવાદ રહેવું પડશે. તો એ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બતાવીશ, એ રેટ રેસમાં ફસાયેલા લોકો બતાવીશ, એ કાર અને બાઇકના હોર્ન અને હોન્કિંગની વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે વિડીયો બનાવીશ. પણ મારી પાસે બીજો રસ્તો નથી. ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો હૃદય નીચોવવાનું બંધ નહીં થાય. પણ હવે ખેતર હમણાં લગભગ શક્ય નથી. શક્ય હશે તો ત્યાં બગીચાઓમાં, પણ બગીચાઓમાં લોકો હોય છે એટલે તમે બોલી ન શકો મુક્ત મને. તમારે એકાંત જોઈએ, નહીં તો લોકો ભડકી જાય કે આ શું વાતો કરે છે. તો વાલીડાઓ આજે વાત કરવી છે કે મજબૂત મન અને મજબૂત શરીરથી જ આ ખેલની અંદર તમે સિકંદર બની શકો. કમજોર મન, કમજોર શરીર સાથે તમે આ ખેલની અંદર ક્યારેય વિજેતા નહીં બનો, આ ખેલમાં ક્યારેય સિકંદર નહીં બનો. અને કમનસીબે આ ભારત દેશના જેટલા પણ કીડા મકોડાઓ છે એ તમને ક્યાં ભણવું જોઈએ, કેટલા ટકા લાવવા જોઈએ, મતલબ બધી પ્રકારની સલાહ આપશે તમને, આમ કરો ને તેમ કરો ને. પણ કોઈ તમારા મનને મજબૂત બનાવવા વિશે વાત નથી કરતું. અને તમે યાર 5% મનને મજબૂત બનાવો ને તો તમે પટાવાળો બની શકો, 10% મજબૂત બનાવો તો તમે ક્લાર્ક બની શકો, 30% મજબૂત બનાવો તો મામલતદાર બની શકો, પ્રાંત અધિકારી બની શકો, 50% મજબૂત બનાવો તો કલેક્ટર બની શકો, ડીએસપી બની શકો, 70-80% બનાવો તો સાંસદ સભ્ય મુખ્યમંત્રી બની શકો, અને 100% મજબૂત મન બનાવો ને તો તમે જ ભગવાન બની જાઓ. આ દેશ તો એ છે જે નરમાંથી નારાયણ બનાવે છે. આ દેશ એ છે જે ભગવાન બનાવે છે. આચાર્ય રજનીશ પણ કહેતા કે હું તો તને ભગવાન બનાવવા માગું છું, ઈશ્વર બનાવવા માગું છું, પણ કીડા મકોડા તું જ કીડો મકોડો રહેવા માગે છે તો શું કરું. તો તમારી આજુબાજુ કીડા મકોડાઓ છે એ તમને સાચી વાત નથી કરતા. આટલા પૈસા કમાજો, આ પેકેજમાં નોકરી કરજો, આ લોન લઈ લો ને, આ શું પેલું મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દો ને, પેલું આઈપીઓ આ ભરી દો ને, પેલો આઈપીઓ લાગ્યો કે નહીં ને, એ બધી જ વાતો થાય છે. ઠીક છે, એ વાતોનું પોતાનું મૂલ્ય છે, પણ સાલું એક માણસ સ્વાર્થથી ગંધાતા મોઢાવાળા, માથું ચીરતા સ્વાર્થી આ લોકો કોઈ એવી વાત નથી કરતા કે ધ્યાન કરો. મન ધ્યાન વિના મજબૂત નહીં થાય. કીડા મકોડાઓ, જે મન આજથી 20-30 વર્ષ 40 વર્ષ પહેલાં માત્ર દિવસના 50,000 વિચાર કરતું હતું, એ મન આજે 2 લાખ વિચાર કરે છે. તમારા મોબાઈલની અંદર એક સાથે 20 વિડીયો અપલોડ કરવામાં આવે તો મોબાઈલ હેંગ થઈ જાય ને, એની ક્ષમતા નથી. ગજા વગરની ગધાડીને શિપ્પરની જાત્રા કરાવો તો સિદ્ધપુરની, એમાં ગજા વગરનું તમારું મન એ 30-40,000 વિચાર કરી શકે. પણ મીડિયા ને સમાચાર પત્રો ને સોશિયલ મીડિયા ને એટલો બધો મારો કરવામાં આવે છે તમારા મન ઉપર, ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયાઓ, કે તમે શાંતિનો અનુભવ નથી કરતા. રાત્રે પણ ઊંઘો તો સતત વિચારો ચાલ્યા કરે છે. લોકોને 2-3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, ઇન્સોમેનિયા થઈ રહ્યો છે. અને આવું એટલા માટે થઈ રહ્યું છે કે શરીર નથી ચાલતું અને મન બહુ ચાલે છે. આપણે શરીરને નથી ચલાવતા. તો મારા આ વિડીયોને હાઈપ બટન દબાવી સ્કોર આપજો, પોઈન્ટ આપજો. નીચે તમને હાઈપ બટન દેખાશે. વધુને વધુ લોકો સાથે ફેમિલી ફ્રેન્ડ્સ વોટ્સઅપ ગ્રુપમાં હેપી ન્યૂ યરના મેસેજ સાથે સાથે આ વિડીયો પણ મૂકજો. નવા લોકો સબસ્ક્રાઈબ કરે ચેનલને, ઘંટડી ઓન કરે. દર શનિવારે રાતે આપણે વાતો કરીએ છીએ હૃદય નીચોવીને લાઈવ આવી, તો એ લાઈવને પણ જોઈન કરજો. તો મિત્રો, હું તમને આદેશ આપું છું, અત્યાર સુધી મેં વિનંતી કરી, પણ આ વિડીયો થકી હું આદેશ આપું છું કે કાલથી 7 કિલોમીટર દોડવાનું છે. જે લોકો દોડી ન શકે, 50 વર્ષના હોય, 60ના હોય, તો ચાલવાનું છે ફરજિયાત. આમાં કોઈ દેખો મન છે ને, મન બહુ ચંચળ છે, પ્રથમન સ્વભાવનું છે, એની પોતાની દલીલો હોય, તો એ મનનું નથી સાંભળવાનું. કાલથી ફરજિયાત કસરત થશે અને કાલથી ફરજિયાત ધ્યાન થશે નવા વર્ષમાં. મારે ઘણા દિવસથી કહેવું હતું, પણ મને એમ કે પડતર દિવસમાં કહીશ. ગઈકાલે દિવાળી હતી, આજ પડતર દિવસ છે, એક્સ્ટ્રા ડે.
અને આવતીકાલે નવું વર્ષ છે, હિન્દુ નવું વર્ષ ગુજરાતીઓ માટે ખાસ કરીને, અને આ વિડીયો વધુ ગુજરાતી જોશે તો આવતીકાલથી તમે 15 મિનિટ સવારે ધ્યાન કરશો, 15 મિનિટ સાંજે ધ્યાન કરશો. સવારના ધ્યાનમાં તમે જે વિચાર આવે એને જોશો. તમે રોડ ઉપર નક્કી નથી કરતા કે કયું સાધન નીકળશે, ટ્રેક્ટર નીકળે, ખટારો નીકળે, મર્સિડીઝ નીકળે, હાઈ રાઇડર નીકળે, તમે જોઈ રહો, બકરી નીકળે, સાયકલ નીકળે, તમે જોઈ રહો. તો જે વિચાર આવે એ જોવાનું છે. તમે નક્કી નહીં કરો સારો આવે, ખરાબ આવે, દ્વેષવાળો આવે, જે આવે, અશ્લીલ આવે, જે વિચાર આવે એ જોયા કરવાનું. અને સાંજે 15 મિનિટ ધ્યાન કરવાનું તમારે સૂતા પહેલાં, જેમાં આખો દિવસ જેને તમારા મગજનું દહીં કર્યું હોય, દેરાણીએ જેઠાણીનું કર્યું હોય, જીરાણીએ દેરાણીનું કર્યું હોય, કાકાએ કાકીનું કર્યું હોય, કાકીએ કાકાનું, ભત્રીજાએ કાકાનું ને કાકાએ ભત્રીજાનું, તો જેને એકબીજાના મગજનું દહીં કર્યું હોય એ બધા વિચારોને જુઓ. મિત્રો જોજો, તમે એક જ જોક ઉપર વારંવાર નહીં હસી શકો. કોઈ એક જોક બોલે તો તમે કોણ ઇકારા કરે? ભારતના કીડા મકોડાઓ જોરથી રાડો પાડે. એટલે તમારે છે ને તમારા મનને જોયા કરવાનું છે, સાક્ષી ભાવે. અને સાંજનું જે ધ્યાન છે એમાં દિવસ દરમિયાન જે વસ્તુઓએ તમને પરેશાન કરી હોય, દિવસ દરમિયાન જે ભાવથી તમે પરેશાન થયા હોય એ બધા જોવાના છે. એટલે જેમ એક જોક તમને વારંવાર હસવું ના અપાવી શકે. તમે જોજો, પહેલી વખત જોક સાંભળો એટલે બહુ આવે, બીજી ત્રીજી તમને ખબર હોય કે આ જોકમાં શું છે. એમ તમારા મનને એકની એક વાત દુઃખ ન આપી શકે. એકની એક વાત ક્યારેય દુઃખ ન આપી શકે, તમને ડિપ્રેશનમાં ન લાવી શકે, પણ આપણે ધ્યાન નથી કરતા. એટલે ધ્યાન કરી તમારે તમારા મનના સાક્ષી બની તમારા મનને જોવાનું છે, વિચારોને જોવાનું છે, વિચારના સતત અવિરત ચાલતા પ્રવાહને જોવાનો છે. આવું કરશો તો મન શાંત થઈ જશે. અને સમય હોય તો 10 દિવસ વિપશ્યના કરો. જુઓ, હું બીજા બધા ધ્યાન હાલ નહીં કહું, કેમ કે આ જે સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપવાળા, અધ્યાત્મની દુકાનવાળા ચૂનો લગાવવા, નીત નવા ધ્યાન વેચી રહ્યા છે, એની જરૂર નથી. હું તો તમને નિઃશુલ્ક હું જે કહું એ જ ધ્યાન કરો. સવારે આપમેળે વિચાર આવે એ સાક્ષી ભાવ, અને સાંજે જે વિચારોએ ડિસ્ટર્બ કર્યા છે એ. બાકી સમય હોય તો વિપશ્યના કરો. વિપશ્યના એટલા માટે કે વિપશ્યના નિઃશુલ્ક છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલાથી લઈ કચ્છના બાળા સુધી, અહીંયા મેટોડા ગામ સુધી, કે મહેસાણા જોડે આપણું મીઠા ગામ છે, મહેસાણાથી તમે જ્યારે બીચરાજી બાજુ આવો, એ ત્યાં મોઢેરા બાજુ આવો, મીઠા ગામ છે, ત્યાં નિઃશુલ્ક, કોઈ પૈસા નથી ચૂકવવાના. 10 દિવસ તમને ખૂબ સારું ફળફળાદીવાળું, સાત્વિક, પૌષ્ટિક, ન્યુટ્રિશિયસ, હોલસમ, હાઇજેનિક ફૂડ આપવામાં આવશે. મસ્ત માહોલ હોય છે. અને 10 દિવસ બેસો. તમે બેસશો, તમારા મનને જોશો ને તો જ. અને આ ખેલમાં યાર તમે મજબૂત મન, પૈસા હશે તોય જો ભાઈ મજબૂત મન જોશે. પૈસા હોય ન હોય કંઈ પણ, તમે આ ખેલમાં આવ્યા એટલે મજબૂત મન, મજબૂત શરીર જ તમને. અને એ બે માટે આ કરવાની જરૂર છે. આ બે માટે કસરત કરવી જ પડશે મિત્રો, નહીં ચાલે. એ 6-7 કિલોમીટર, કેમ કે યાર 45 વર્ષના લોકોને હાર્ટ એટેક આવે છે, 40 થી 41 વર્ષના કેટલાય લોકોને ડાયાબિટીસ છે. મારી સાથે ભણનારા લોકોને ડાયાબિટીસ છે. કેમ કે શરીર નથી ચાલતું, મન ચાલી રહ્યું છે. શરીર થાકે છે, શરીર નથી થાકતું, મન થાકી જાય છે. એટલે શરીરને થકાવશો તો ઊંઘ પણ આવી જશે, વિચારો પણ ઓછા થઈ જશે, અંદર રાસાયણિક ફેરફાર થશે, અને ધ્યાનથી જાગૃતતા બનશે. તમારે જે પ્રકારનું મન જોઈએ, કેમ કે અહીંયા લોકો, ભાઈ જો, લોકો તમને તોડવામાં કોઈ ખામી નહીં રાખે. લોકો તમારા આત્મવિશ્વાસ, આત્મબળને ખતમ કરવા માટે કોઈ ખામી નથી રાખવાના. તમારે લડવું પડશે, અને લડવા માટે તમારે મજબૂત શરીર જોશે. તો એના માટે આ બહુ જ જરૂરી છે મારા વાલીડાઓ. મહેરબાની કરી અને નવા વર્ષમાં મારી આટલી વાત માનો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. તો તમે બધા મારા પરિવારના સદસ્યો છો, અને આટલો સંદેશો મારો માનો, આટલી વાત માનો. રોજ 6-7 કિલોમીટર વોક ચાલુ કરી દો, ધ્યાન કરી દો. કેમ કે આ પંથ સંપ્રદાયવાળા અને બીજા બધા મોટી વાઘ ના કુલા ફાડે એવી સુફિયાની વાતો કરે છે, પણ એને કોઈ ફાયદો નથી. વ્યક્તિગત જીવનમાં કોઈ ફાયદો નથી, લડાઈ લડવામાં મદદ નહીં મળે. એ બધા માત્ર તમને ગુમરાહ કરે છે, તમને કોઈ સાચી વાત નથી કહેતું. બધા કુલડીમાં ગોળ ભાગે છે. આંખ આડા કાન કરી શાહમૃગી વૃત્તિથી જીવવાવાળા લોકો છે આ. કોઈ સત્ય કોઈને નથી બોલવું, અસત્યનું દામન પકડીને ચાલવાવાળા લોકો છે મિત્રો. એટલે સત્ય એ જ છે કે મજબૂત શરીર, મજબૂત મન જ નવા વર્ષમાં કામ આવશે. અને આ બે માટે જે કરવું પડે એ કરવાનું છે. વધુ લોકો સુધી હેપી ન્યૂ યરના વિડીયો, મતલબ મેસેજની સાથે સાથે આ વિડીયો મૂકજો, કેમ કે બહુ જરૂરી છે. તમે નોકરી કરતા હોય, નોકરી ન હોય, તૈયારી કરતા હોય, ગરીબ હોય, ધનવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, છોકરો હોય, છોકરી હોય,
કોઈ પણ જાતિના હોય, આજનો વિડીયો તમને મદદ કરશે. 6 મહિના મારી વાત માનો, 6 મહિના રોજ કસરત કરો 6 કિલોમીટર, અને 6 મહિના રોજ ધ્યાન કરો. જો જીવન ન બદલી જાય ને તો મૂછો કટાવી નાખીશ અને ન મૂછ્યો થઈને ફરીશ. કેમ કે ક્રાંતિ થવી જ પડે, અશક્ય નથી ક્રાંતિને થવું જ પડે જો તમે હું કહું એ કરશો. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.